નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરના હાઈકોર્ટ રોડ પર આવેલ હેડ પોસ્ટ ઓફિસ સંકુલમાં કાર્યરત પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. હેડ પોસ્ટ ઓફિસના સત્તાવાર ઈમેલ આઈડી ઉપર આજે સવારે પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતના કાફલા સાથે પોસ્ટ ઓફિસ પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ, એમ્બ્યુલન્સ ટીમ પણ પહોંચી હતી. પોલીસ તંત્ર દ્વારા પોસ્ટ ઓફિસ તેમજ પાસપોર્ટ વિભાગની કચેરી ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર ઉપરાંત સુરત, અમરેલી, વલસાડની પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.